અમરેલી જિલ્લાનું એક જૂનું અને જાણીતું ગામ એટલે કવિ કલાપીનું લાઠી। હજારો વર્ષ વીતી ગયા છતાં પણ લાઠીમાં આજે દરબારગઢ હડી ખમ ઊભો છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ। આજે તો અચાનક જ પ્લાન થઈ ગયો છે ગામ લાઠી જવા માટે, અને તમને તો ખબર છે કે આપણી બે પગવાળી ફોર્ચ્યુનર હોય અને પેલો ને બીજો વાંઢો થાય ભેગો। હવે આલો ખોટો બગડાસટો નથી કરવાનો ને આપણે જવાનું છે ગામ લાઠી, કારણ કે તમને તો ખબર છે કે નૈલો નવું ભાડે એટલે પેલા તમને દેખાડે। હવે આલો ખોટો બગડાસટો નથી કરવાનો, ઘડી ગાડી કરી દઉં 400 ની સ્પીડ એટલે આવી જાય આપણું લાઠી। અને પછી ફટાફટ કરી લીધી ગામ લાઠીમાં એન્ટ્રી। પેલા પણ આ તો જેવું નામ છે એવું જ ગામ છે, કારણ કે જેટલા ગેટ જોઈએ એ રાજા મહારાજાના વખતના જોવા મળે છે। અને મિત્રો આ ગામનો પરિચય આજે અમને કરાવવાના છે સાહિલ બાપુ। અને હાલો હવે ખોટો બગડાસોટો નથી કરવાનો ને તમને દેખાડી દેવાનો છે રાજા મહારાજા વખતનો દરબારગઢ, કારણ કે આજે અમે તમને દેખાડી દેવાના છીએ લાઠી તાલુકાનો દરબારગઢ। હજારો વર્ષો પહેલા રાજા મહારાજા દ્વારા દરબારગઢ બાંધવામાં આવેલો છે, અને ઘણા બધા રાજાઓએ આમનું બાંધકામ પણ કરેલું છે, જેમાં આપણને એક માળથી લઈને 2 માળના અલગ અલગ ઓરડા જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ઓરડા છે જે આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। અને મિત્રો કેવો સમય હશે જ્યાં રાજાના સિપાહીઓ, રાજા મહારાજા, ગામની પ્રજાઓ પણ આજના સમયમાં એક ખંડેર તરીકે જોવા મળી રહ્યું છે। વર્ષો જૂના લાકડા, ઈંટું અને સોનાથી આનું બાંધકામ કરવામાં આવેલું કહેવાય છે ને કે હજારો વર્ષ ભલે વયા જાય પણ હોનું હોનું કહેવાય છે, જેમાં કોઈ લોખંડનો ઉપયોગ નહીં પણ પથ્થરના દાદરા કરવામાં આવેલા છે, જોઈ શકો છો। અને આવો નજારો જોવો હોય ને તો મિત્રો લાઠીમાં તો તમારે આવવું જ પડે, કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે બધું ભૂલી રહ્યા છીએ, આપણા જૂના ઇતિહાસો આજે લુપ્ત થતા જોવા મળી રહ્યા છે। આવનારા સમયમાં અમે તમને ઘણું બધું દેખાડવાના છે, કારણ કે જે આપણા જૂના ઇતિહાસો છે જે જર્જરિત થઈ ગયેલા છે તેવા ઇતિહાસોને આપણે ઉજાગર કરીશું અને એક આસ્થાનું કેન્દ્ર બનાવીશું, કારણ કે આવનારી પેઢી ગૂગલ માંથી સર્ચ મારીને નહીં ઓરિજિનલ જોઈ શકે। અને મિત્રો આનો અંદાજ કોણ મારી શકશે કે આનો ઇતિહાસ કેટલા વર્ષો જૂનો હશે અને કયા રાજા દ્વારા આનું સ્થાપન કરવામાં આવ્યું છે? કરો જલ્દી કોમેન્ટ। અને આ મારા અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનોને કોમેન્ટ કરવાની તો ખાસ વિનંતી છે। તો મિત્રો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો, કારણ કે આવા નવા ઇતિહાસો અમે તમારી સામે રજૂ કરતા રહીશું અને તમારી આસપાસના લોકેશનની જાણ અમને કરો, જેથી કરીને આવા જૂના ઇતિહાસો અમે તમારી સામે દેખાડતા રહીએ।